દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા અમદાવાદમાં પણ જોવા મળ્યા છે, જેમાં શહેરના લો ગાર્ડન નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે. દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેને લઈને આજે સવારે લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ પાસે પ્રદર્શનકારીઓ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવતા એસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું. અમદાવાદના પોસ્ટ ગણાતા બોપલગુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ ગુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ દીપડો કેદ થયો છે. મોડી રાત્રે દીપડો સોસાયટીની દિવાલ પાસેથી પસાર થતો હોવાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ અંગે વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા સઘન શોધખોળ ઝુંબેશ અને પાંજરું મૂકવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની દુર્ઘટનામાં હવે મૃત્યુઆંક વધીને 10 થયો છે, જેમાં 95% દાઝી ગયેલા વધુ એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝી ગયેલા ગોવિંદ ડામોર નામના દર્દીની સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તબીબોના સતત પ્રયાસો છતાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે સુરક્ષાના નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવતી આવી ફેક્ટરીઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.